નમસ્કાર, વાતોનો વિહામો ચેનલ, હું છું ચેતન બુઆજી। આજે એક નવા જ ટોપિક સાથે નવા જ વિડીયોમાં ઘણી બધી સારી એવી વાતો કરીશું કે જે આપણા બધાના જીવનમાં મદદરૂપ થાય। તો આજે મિત્રો આપણી લાઈફ છે ને, બધાની લાઈફ એક એન્ડલેસ રેસ બની ગઈ હોય એવું તમને લાગતું નથી કે જ્યારે એ દોડ જ્યારે ખતમ જ નથી થવાની, પૂરી જ નથી થવાની? કારણ કે સવારે ઉઠતાની સાથે જ ટાર્ગેટ, કોમ્પિટિશન, બીજાની લાઈફ સાથે આપણી લાઈફની સરખામણી કરવાની, કમ્પેરિઝન કરવાનું તો આપણે ભૂલતા જ નથી। અને આ બધું કરતાં કરતાં આપણે એટલા બધા થાકી ગયા છીએ કે હવે એવું લાગે છે કે હારી ગયા। એકદમ જીત તમારા નજીક, તમારા ઉંમરે આવીને ઊભી હોય ને તમને એવું લાગે કે નહીં, હવે મારાથી આ નહીં થાય, હવે હું હારી ગયો છું। એટલે જીત આવતા પહેલાં તો આપણે હાર માની અને ઘરમાં બેસી જઈએ છીએ, પણ નહીં, આવી રીતે તમારું જીવન ક્યારેય પાર પડશે નહીં। કારણ કે જીવનમાં જો તો તમે એવું માનતા હોય કે આ જીવનમાં પૂર્ણ વિરામ છે, તો ના, કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ નથી, એ વાત પાકી છે। કારણ કે પેલી કહેવત છે ને કે આ લાઈફમાં ફૂલ સ્ટોપ જેવું કંઈ નથી, માત્ર કોમા છે, અલ્પ વિરામ। કંઈકનું કંઈક એક કાર્ય તમે પૂરું કરશો એટલે કંઈકનું કંઈક નવું કરવાનું આવશે જ જ નહીં, એનું જ નામ જીવન છે। પણ હારી જવું, હારનો સ્વીકાર કરી લેવું, જાતે એવું નક્કી કરી લેવું, સમાજના ચાર માણસોની વાતો સાંભળી અને પોતે પણ નેગેટિવ થઈ જવું, પરિવારને પણ નેગેટિવ કરવા, પોતાના મગજને પણ નેગેટિવ કરી નાખવું, આ કેટલા અંશે યોગ્ય છે? એક નાનકડો પ્રસંગ, નાનકડી વાત હતા કે એક વયોવૃદ્ધ ચિત્રકાર હતા, પેન્ટર હતા। હવે એકવાર એ શાંતિથી નિરાતે બેઠા હતા અને એમનો એક શિષ્ય રડતા રડતા ગુરુજી પાસે આવે છે અને ખૂબ રડતા રડતા એવું કહ્યું એને કે ગુરુજી, મેં મહિનાઓ સુધી મહેનત કરી, એક સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું, પણ આજે સવારે અચાનક મારો હાથ ભૂલથી અડી ગયો અને પેઇન્ટિંગ પર શાહી ઢોળાઈ ગઈ છે અને મારી કેટલાય બધા મહિનાઓની રાત દિવસની મહેનતના માથે પાણી ફરી ગયું અને મારી મહેનત બરબાદ થઈ ગઈ। એટલે રડવા માંડ્યો। એટલે ગુરુ તો ગુરુ છે ભાઈ, તો ભૂલા પડેલા માર્ગ બતાવે એ ગુરુ। ગુરુજીએ હસતા મુખે કેનવાસે પેન્ટિંગ જે કર્યું હતું એ ફરીથી એમને મગાવ્યું। એમને ધ્યાનથી ગુરુજીએ જોયું તો પેન્ટિંગના બિલકુલ મધ્યમાં જ એ શાહીનો કાળો ડાઘ પડ્યો હતો। તો ગુરુજીએ સહેજ પણ વિચાર કર્યા વગર એની પાસે બીજા અલગ અલગ રંગો મગાવ્યા અને પીછીથી એવા સુંદર રંગો આજુબાજુ પૂર્યા કે એ જગ્યા પર એક સુંદર પહાડોની વચ્ચે જાણે ગુફા ના હોય એવી રચના થઈ ગઈ અને એ પેઇન્ટિંગ પહેલાં કરતાં પણ યુનિક લાગી અને પહેલાં કરતાં પણ ખૂબ સુંદર લાગવા માંડી। હવે ગુરુજી એમના શિષ્યને એવું સમજાવ્યું કે બેટા, ભૂલ દરેકથી થાય, પણ તમારી ભૂલ કે નિષ્ફળતા એ ક્યારેય તમારો અંત નથી હોતો, એ તો એક તક છે કે કંઈક નવું કરવાની અને કંઈક ક્રિએટિવ કરવાની। એટલે તમારી કે મારા જીવનમાં કાં આપણા જીવનમાં ક્યારેય આવી અસફળતા, નિષ્ફળતા જ્યારે પણ મળે છે ત્યારે આપણે હારી જઈએ છીએ, આપણે એવું વિચારી લઈએ છીએ કે બધું જ વિખેરાઈ ગયું છે। ત્યારે મિત્રો એક વિચાર એવું કરવાનું કે ભગવાને આપણને બ્લેન્ક કેનવાસ આપ્યો છે અને આપણને આવડે એટલા રંગો આપણે પૂરવાના છે, બાકીનું પરમાત્મા સાચવી લેશે, એ ચોક્કસ છે। ઘણા બધા યુવાનો માટે આ વાત, આ ઘટના, આ વિડીયો હારેલા માણસોએ તો ખાસ જોવો। જય શ્રી કૃષ્ણ।